ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ બોલાદ. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ને આજે છે ખેર, તો કેટલા માણસો આવેલા છે તમે જોઈ શકો છો. ને આપણી છે આ ગાડી. શું છે લાલજીભાઈ, તમે પહેલી વાર આવ્યા કે તમે ભાઈ? હું પણ પહેલી વાર. કેવું? તો અમે બધા પહેલી વાર છીએ ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જઈ શકીએ સુરાપુરા ધામ બોલાદ. તો જઈએ છીએ દાદાના દર્શન કરવાના. તમને પણ દર્શન કરાવું તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જમ્યા પછી દરેકે પોતાની ડીશ જાતે ધોવાની છે. ડીશ ધોવાની અને કરવાનો મોકો મળે. તો મિત્રો તમે જોઈ શકો છો દાદાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય રસોડું છે. જેમ કહેવાય કે હજારો લોકો પ્રસાદી લેતા હોય છે. તો કન્ટિન્યુ બનવાનું ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો વાગી જશે દિવસના 12:30. તો તમે જોઈ શકો છો હજારો લોકો પ્રસાદી લઈ રહ્યા છે ને કેટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે ને હવે અહીંથી જવાનું છે આપણે અરણેજ. તો દર્શન કરવા જઈએ ને તમને પણ દર્શન કરાવી તો વ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો હાલો મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છીએ અરણેજ. તો બુદ્ધ ભવાની માના દર્શન કરીને તમને પણ દર્શન કરાવી તો બ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તમે જોઈ શકો છો આ બહારનું મંદિર છે, કહેવાય કે સરસ મજાનું છે. ને આજે કામ ચાલુ છે તમે જોઈ શકો છો. આ છે મંદિર. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ગણપતિ મંદિર, જેમ કહેવાય કે અરણેજથી 5 જ કિલોમીટર છે.
જે કહેવાય કે ગણપતપુરા કહેવાય, જે આપણે અરણેજીથી 5 કિલોમીટર થાય. એટલે અંદર દર્શન કરી. તો મિત્રો અંદર આપણે ફોટાની મનાઈ હતી ને કેમેરાની મનાઈ હતી. તો તમે જોઈ શકો છો આ બહારનું વ્યૂ છે ને, આવું કંઈક મંદિર છે. તો અંદર કેમેરાની સખત મનાઈ હતી એટલા માટે દર્શન ન થયા, પણ અમે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ બહાર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો. તો હાલો મિત્રો, દર્શન થઈ ગયા છે ને હવે અમે આવી ગયા છીએ બહાર ને. તો હવે કાલે જવાનું છે આપણે ચોટીલા. તો રાતે નીકળશું ને કાલે નવા વિડીયોમાં મળશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ માટે આટલું જ. મળીએ છીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય મોગલ.